જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું કાચી કેરીનો છુંદો. એ પણ આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું ગેસ ઉપર. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ કેરી લઈ લીધી છે અને સરસ કડક કેરી લેવાની, તાજી, તમે જોઈ શકો છો. અને સરસ આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. કેરી કડક હોય એવી લેવાની, ઓછી થઈ ગયેલી કેરી નહીં લેવાની, નહીંતર આપણો છુંદો બગડી જાય. અહીંયા મેં કેસર કેરી લીધી છે, તમે કોઈ પણ કેરી લઈ શકો છો. રાજાપુરી કેરી પણ તમે જે સ્પેશિયલ અથાણાની આવે એ પણ લઈ શકો છો, પણ મેં અહીંયા કેસર કેરી લીધી છે. બધી કેરીને આપણે સરસ ધોઈ લીધી છે અને સાફ કપડાથી લૂખી લઈશું. એકદમ કોરી કરી લેવાની. તડકા છાયમ કરવો હોય તો કઈ રીતે કરવાનો એ હું તમને આગળ બતાવીશ. તો આખો વિડીયો જરૂરથી જોજો. અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. અને બેલ આઇકન બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો. તો બધી કેરીને આપણે છાલ ઉતારી લઈશું. કેસર કેરીની સુગંધ બહુ મસ્ત આવે છે છુંદામાં, એટલા માટે મેં કેસર કેરી લીધી છે. તમે જોઈ શકો છો, આપણે છાલ ઉતારીએ એટલે અંદરથી સફેદ એકદમ નીકળે છે કેરી. આ રીતની સફેદ નીકળવી જોઈએ, જરા પણ પીળી ના નીકળવી જોઈએ. પીળાશ પડતી જો કેરી હોય તો આપણો છુંદો આખા વર્ષ માટે રહે નહીં, બગડી જાય. જોઈ શકો છો, આપણે બધી જ કેરીની આ રીતે છાલ ઉતારી લેવાની છે. આપણે બધી કેરીની છાલ ઉતારી લીધી છે, તમે જોઈ શકો છો. હવે બધી કેરીનું આપણે ખમણ કરી લઈશું. એના માટે મેં આ રીતની ખમણી લીધી છે. તમે જોઈ શકો છો, આપણે બધી કેરીનું આ રીતે છીણ કરી લીધું છે. અહીંયા મેં અડધી કેરીનું આ રીતે જાડું છીણ કર્યું છે અને 2 કેરીનું આ રીતનું ઝીણું છીણ કર્યું છે, જે આપણે આદુ ખમણવાની ખમણી આવે એનાથી, જેથી કરીને આપણો રસો એકદમ ઘટ બને. એટલા માટે જો તમારે આ ના કરવું હોય તો તમે એકલું જાડું ખમણ પણ કરી શકો છો. તો હવે આપણે આમાં મીઠું નાખીશું. મીઠું આપણે થોડું જ નાખીશું, કેમ કે આપણે મસાલો, આચાર મસાલો લઈએ એમાં પણ મીઠું હોય, એટલા માટે. અને જો તમે તડકા છાયામાં કરવાના હોય તો આમાં હળદર અને મીઠું નાખી અને તડકે મૂકી દેવાનું થોડીક વાર માટે. અને પછી આપણે એમાં ખાંડ નાખી દેવાની. ખાંડ નાખી અને તડકે છાયે આપણે 2 તાર, 1 તાર જેટલું થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું. એ રીતે આપણે તડકા છાયામાં પણ કરી શકીએ છીએ, પણ આપણે આ ગેસ ઉપર કરવાના છીએ એટલે આપણે હળદર નથી નાખી, ખાલી મીઠું જ નાખ્યું છે, કેમ કે આચાર મસાલામાં બધું હોય જ. હવે આપણે ખાંડ નાખીશું. તો ખાંડ અહીંયા મેં 500 ગ્રામ કેરી લીધી હતી એટલે 500 ગ્રામ જ આપણે ખાંડ નાખીશું. એવું નહીં કરવાનું કે આપણે ગોટલીનો કાઢી નાખીએ, ગોટલી જેટલી હોય એટલા ભાગની આપણે કેરી છીણનું જ ગણવાનું. એવું નહીં કરવાનું. જેટલી કેરી આપણે લીધી હોય, 500 ગ્રામ કેરી લીધી હોય તો 500 ગ્રામ જ આપણે ખાંડામાં નાખવાની છે. ગોટલીના ભાગનું આપણે કટ નથી કરવાનું. જો તમારે ખાંડની જગ્યાએ ગોળ નાખવો હોય તો તમે ગોળ પણ નાખી શકો છો. પહેલા સરસ આપણે મિક્સ કરશું, પછી આપણે ગેસ ઉપર મૂકીશું. આપણે મીઠું પહેલા નાખી દઈએ એટલે સરસ મજાનું પાણી છૂટું પડી જાય આપણી કેરીમાંથી. આપણે આને ગેસ ઉપર લઈ લઈશું. અને અહીંયા મેં જે આપણે કેરી છીણીને આ ગોટલા છે એ નાખી નહીં દઈએ, આપણે આને તડકે સૂકવી દઈશું. આને બહુ જ મસ્ત મુખવાસ બને છે. તો જેને પણ રેસીપી જોવી હોય મને કોમેન્ટ કરીને કહેજો, એ પણ હું તમારી સાથે શેર કરીશ. અને અહીંયા મેં 3 ચમચી આચાર મસાલો લીધો છે.
જો તમારે આચાર મસાલો ના નાખવો હોય તો તમે રેગ્યુલર મરચું અને હળદર ને એવું નાખીને પણ આ છુંદો બનાવી શકો છો, પણ હું અહીંયા આચાર મસાલાથી બનાવું છું. આપણે કઢાઈને ગેસ ઉપર મૂકી દીધી છે અને આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે, ધીમી સાવ. જો વધારીશું તો ખાંડ બળી જશે, એવું નથી કરવાનું. આ રીતે આપણે હવરે હવરે હલાવીશું જ્યાં સુધી બધી ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી. મસાલો આપણે અત્યારે નથી નાખવાનો. જો અત્યારે આપણે મસાલો નાખી દઈએ તો મસાલો બળી જાય ને કડવો ટેસ્ટ આવે, એટલા માટે. બધી ખાંડ ના ઓગળી જાય ત્યાં સુધી આપણે આ રીતે હળવા હાથે હલાવીશું. તમે જોઈ શકો છો આપણે બધી ખાંડ ઓગળી ગઈ છે અને કેટલું બધું અંદરથી પાણી છૂટ્યું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આને સરસ થવા દઈશું. એક તાર થાય ત્યાં સુધી આપણે એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે આને પકાવવાનું છે. અને અહીંયા મેં 1 ચમચી વરિયાળી લીધી છે, આપણે આમાં નાખી દઈશું. વરિયાળીને આપણે હાથથી મસળીને નાખવાની છે. હવે આપણે ગેસની ફ્લેમ વધારી દઈશું. ખાંડ બધી ઓગળી જાય પછી જ આપણે ગેસની ફ્લેમ વધારવાની છે. તમે જોઈ શકો છો આપણો છુંદો તૈયાર થઈ ગયો છે અને એક તારની ચાસણી પણ થઈ ગઈ છે. આ રીતનું થઈ જાય તમને હું બતાવું. આ રીતે એક તાર થવો જોઈએ ત્યાં સુધી આપણે થવા દેવાનું. જોઈ શકો છો એકદમ કડક તાર નથી, પણ આ રીતનો તાર થાય છે એવી આપણે કરવાની છે, એટલે આખા વર્ષ સુધી કશું જ નહીં થાય અને એવી ને એવી રહેશે, બગડશે પણ નહીં. આપણી કાચી કેરીનો છુંદો તડકા છાયામાં કરીએ તો પણ આ રીતનો તાર થાય ત્યાં સુધી આપણે તડકે છાયે મૂકવાનું હોય છે. આપણે ગેસ બંધ કરી દઈશું અને સરસ એકદમ છુંદાને આપણે ઠંડો કરી લઈશું. પછી આપણે મસાલા કરીશું. ગરમ ગરમમાં મસાલા નહીં કરીએ, નહીતર આપણા મસાલા બળી જાય. અને હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે ઇન્સ્ટન્ટ આપણે કેરીનું અથાણું બનાવતા હોઈએ કે છુંદો બનાવતા હોય, કોઈ પણ બનાવતા હોય વસ્તુ, પણ આપણે સ્ટીલની કઢાઈ લેવાની છે, એલ્યુમિનિયમની કઢાઈ નહીં લેવાની, નહીતર અંદર સ્મેલ આવતી હોય છે. એટલે હંમેશા આ રીતની સ્ટીલની કઢાઈમાં જ આપણે ઇન્સ્ટન્ટ અથાણું કે કોઈ પણ વસ્તુ આપણે ખાટી વસ્તુ બનાવીએ તો આ રીતે સ્ટીલના વાસણમાં બનાવીએ તો બહુ મસ્ત બને છે અને સ્મેલ પણ નથી આવતી. તો આપણે આને હવે સરસ ઠંડુ થવા દઈશું. આપણો છુંદો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એકદમ ઠંડો થઈ જવો જોઈએ, ગરમ બિલકુલ ના રહેવું જોઈએ, એ વાતનું ધ્યાન રાખવાનું છે. અને અહીંયા મેં 50 ગ્રામ જેટલું સિંગ તેલ ગરમ કરી અને સરસ ઠંડુ કરી લીધું છે. છુંદામાં તમને એમ થશે કે છુંદામાં ચાહે સિંગ તેલ હોય, પણ હું કાયમ આ રીતે બનાવું છું અને મારો આખા વર્ષ સુધી કાચી કેરીનો છુંદો બિલકુલ બગડતો નથી. એટલા માટે હું અહીંયા હંમેશા આ રીતે સિંગ તેલ નાખું છું. તો આપણે જે મસાલો લીધો છે આચાર મસાલો એ આપણે આમાં નાખી દઈશું અને બધું સરસ મિક્સ કરશું. પહેલા આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો. અને જો તમારે આ છુંદો પ્લેન રાખવો હોય તો ખાલી તમારે લાલ મરચું જ નાખવાનું, તો તમારો છુંદો પ્લેન પણ તમે એ રીતે પણ બનાવી શકો છો. તો તમારે આચાર મસાલો નહીં નાખવાનો અને આચાર મસાલાની જગ્યાએ તીખું કે મોળું મરચું તમે ખાતા હોય એ પ્રમાણે તમારે આમાં નાખી દેવાનું અને પછી આપણે સિંગ તેલ નાખી દેવાનું. જો તમારે આચાર મસાલો ના નાખવો હોય તો તમે એ રીતે પણ કરી શકો છો, પણ હું અહીંયા આચાર મસાલામાં જ કાયમ બનાવું છું એટલા માટે મેં આચાર મસાલો લીધો છે. અને હવે આપણે સિંગ તેલ નાખીશું. સિંગ તેલને આપણે સરસ ગરમ કરી અને ઠંડુ કરી લીધું છે, એ આપણે આમાં નાખી દઈશું. સિંગ તેલ આપણે નાખીએ એટલે આપણે ફ્રીજમાં પણ મૂકવાની જરૂર નથી. છુંદો બહારે પણ તમારો એવો ને એવો રહેશે, બિલકુલ બગડશે નહીં. સરસ મિક્સ કરશું. આપણે સરસ મિક્સ કરી લીધું છે અને હવે આપણે આને એરટાઇટ બરણીમાં કાચની બોટલમાં આપણે ભરી લઈશું. અને તમે આને બહાર રાખશો તો પણ નહીં બગડે અને ફ્રીજમાં રાખવો હોય તો પણ તમે રાખી શકો છો. અને આ રીતે જો તમે કોઈ ક્યારેય છુંદો ના બનાવ્યો હોય તો એક વખત જરૂરથી બનાવજો. મારી ગેરંટી છે કે તમારે આખા વર્ષ સુધી કેરીના છુંદાને કશું જ નહીં થાય, એવો ને એવો રહેશે અને સ્વાદમાં તો એકદમ મસ્ત હોય છે. તો તમે પણ એક વખત સિઝન જાય એ પહેલાં આ રીતે કાચી કેરીનો છુંદો જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમે આ રીતે ક્યારેય બનાવ્યો છે કે નહીં, અને ના બનાવ્યો હોય તો જરૂરથી બનાવજો. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.